તો બગદાણાના પ્રકરણમાં ઘણા બધા પાણી વહી ગયા છે. 24 ડિસેમ્બરથી આખો આ મામલો શરૂ થયો હતો. માયાભાઈ આહિર કે જે એ ટ્રસ્ટી શબ્દો બોલ્યા અને એનું ધ્યાન દોર્યું હતું નવનીતભાઈ બાલદિયાએ કે આ શબ્દ ખોટો છે, અને પછી માયાભાઈ માફી પણ માંગી. પણ ત્યારબાદ જે બધા ઘટનાક્રમ અલગ અલગ થયા, નવનીતભાઈ બાલદિયા સાથે મારામારી થઈ. નવનીતભાઈ એ અડગ રહ્યા કે ભાઈ જયરા જાહેર આમાં એમનું જ આખું આ ષડયંત્ર છે, અને પછી એસઆઈટી નું ગઠન થયું. કોળી સમાજના પ્રેશર બાદ 27 દિવસ બાદ જયરા જાહેરની ધરપકડ પણ થઈ ગઈ. સાથે પોલીસ કર્મીઓ છે જે આરોપો તો નવનીતભાઈને અનુસાર પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી થશે માટેના રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા. આ બધાની વચ્ચે જયારે જયરા જાહેરની ધરપકડ થઈ ત્યારે કહેવામાં આવ્યું કે હવે ન્યાય મળી ગયો છે, બધું શાંત થઈ જશે. પણ હજુ પણ 1 ફેબ્રુઆરી જે જાહેરાત થઈ હતી કે એક સંમેલન મળવાનું છે, એક કાર્યક્રમ થવાનો છે, આખરે એ કાર્યક્રમ શું છે એ બધું આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આગળના પ્લાન શું રહેશે, શું રણનીતિ રહેશે, આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે નવનીતભાઈ જોડાઈ ગયા છે. નવનીતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે. પહેલા તો કેમ છે, કેવી તબિયત છે તમારી? હવે સારું છે, આમ થોડું સારું છે. પહેલા કરતા તો તમારા ચહેરા પર આમ ઉજાસ સારો છે. પહેલા આપણે વાત કરતા હતા શરૂઆતમાં. પહેલા તો ચલો માર મારેલો હતો એટલે લોહી મરી ગયેલું હતું. અચ્છા. બરાબર. બોલો. લાસ્ટ ટાઈમ તમે તો હોસ્પિટલમાં હતા ત્યારે આપણી બેની વાત થઈ હતી. આજે લાંબા સમય બાદ આપણે વાત કરી. તો એ સમયગાળા દરમિયાન જયરા જાહેરની ધરપકડ બાદ આપનું શું કહેવું છે કે ધરપકડ તો થઈ ગઈ છે અને હવે એમને આજે સમાચાર આવ્યા કે બેરેક પણ એમને ફાળવી દેવામાં આવી. તો 1 તારીખે જે કાર્યક્રમ થવાનો છે એ શેના માટેનો કાર્યક્રમ? અમે જે તારીખ જાહેર કરી હતી જયરાની ધરપકડ થઈ હતી એ પહેલા કરેલી હતી, અને ત્યારે અમે પણ એવું પણ જાહેરાત કર્યું હતું કે અન્ય કોઈ પીડિત પરિવાર હોય તો ત્યાં આવે અને ત્યાં અમારી લીગલ ટીમ છે એમના કેસ બાબતે, અને જે અમે કોઈ પણ સમાજના વ્યક્તિઓ આવશે એને સાથ ને સહકાર આપશું. તો ત્યારબાદ જે જયરા જાહેરની ધરપકડ થઈ ત્યારબાદ 8 થી 10 લોકો અમારી પાસે આવ્યા છે જે મારી જેમ પીડાતા હોય આ લોકોથી. તો એ લોકો આવતીકાલે આવવાના છે, એટલે એ લોકોને ન્યાય માટે અમે સરકારશ્રીને રજૂઆત કરશું, અને અમારા જે કોઈ આગેવાનો આવશે એમને પણ રજૂઆત કરશું કે કોઈ પણ સમાજના આવે એમને આપણે સાથ અને સહકાર આપવો અને ન્યાય માટેની લડત લડવાની છે. અચ્છા, એટલે આપનો દાવો છે કે હજુ પણ બીજા બધા પીડિત છે, જયરા જાહેરથી બધા ત્રાહિત થયા છે, એ તમારી સામે આવે એ બધાને, એટલે આવતીકાલે બધાને ઉજાગર કરવાના છો તમે એ બધું? જી, આજે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ને, પેલા લોકોનો ગુંડા ટોળકી છે આખી ધોકાન બધું લઈને દેખાય છે ને, જો ને ઓલું કરે છે ને ભાઈ. હા, એ મેં જોયું વિડીયો. એ લોકો એમણે ડિમાન્ડ કરી છે બધી. એવા 8 થી 9 લોકો છે, 10 લોકો છે. હજુ પણ બીજા કદાચ કાલે વધી શકે ખરો આંકડો એમ. તો ત્યાં ભાવનગરમાં કોણ કોણ આવવાનું છે? ત્યાં આપને કોને કોને આમંત્રણ આપ્યું? અમે જાહેર આમંત્રણ દરેક અમારા આગેવાનોને આપેલું છે. જાહેર કોઈને પર્સનલી કોઈને આપ્યું નથી. જે કોઈ આવે એને વેલકમ છે, એનું અમે સ્વાગત કરશું. સમાજ લેવલે કોઈ પણ આગેવાન આવી શકશે. તો એની મંજૂરી લેવાઈ ગઈ છે કે નથી મળી મંજૂરી? જી, મંજૂરી આવી ગઈ છે. એટલે ઓપન ગ્રાઉન્ડમાં છે, મને ખ્યાલ નથી એના વિશે. કેવી રીતે કાર્યક્રમ છે એમાં? જી, સ્ટેજ છે ને ઓપન ગ્રાઉન્ડ છે. બરાબર, ઓપન ગ્રાઉન્ડ. તો વધારે લોકો ભેગા થાય એવું લાગે આપને? શું અંદાજ, કેટલા લોકો ભેગા થશે? હવે બધી જગ્યાએથી આવીએ કે છે, જેટલા થાય એટલા. હવે તમને ફોન તો આવ્યો હશે ને કે ભાઈ અમે આવીએ છીએ, અમે તમારી સાથે? ઘણી બધી જગ્યાએથી બધા લોકો આવે છે કે ભાઈ, અન્ય સમાજના લોકો પણ ફોન કરે છે કે ભાઈ અમે લોકો કોઈ પણ, મેં કીધું આવી શકશે. આપણે તો ન્યાય સભા તરીકે હવે નામ આપ્યું છે, તો ન્યાય તરીકે આપણે કોઈ પણ પીડિત પરિવાર હોય એમની સાથે આપણે રહી અને એને ન્યાય અપાવીએ જેમ મને મળ્યો છે. તો સન્માન કાર્યક્રમ પણ કંઈક તમે કરવાના છો, તમે બધાનો આભાર વ્યક્ત કરવાના છો? જી, જે આવશે એમનું ત્યાં અમે સન્માન કરશું. જે નહીં આવી શકે એને સ્ટેજ ઉપરથી અમે એમનું સન્માન કરશું કે જે અમારા આગેવાનોએ સાથ અને સહકાર આપ્યો છે. ત્યાંથી અમે સરકારશ્રીનો આભાર માનશું, એસઆઈટી નો આભાર માનશું કે સત્ય દિશામાં અમારી તપાસ કરી છે. જો એ ડિપાર્ટમેન્ટ આવી શકે તો એમનું પણ અમે સ્વાગત કરશું. એસઆઈટી તો ખેર નહીં આવે, પણ આ શું કોઈ પોલિટિકલ કાર્યક્રમ નથી ને નવનીતભાઈ? કારણ કે આશંકા ને કુંવરજીભાઈ આશંકા વ્યક્ત કરી હતી કે કીધું કે આમ આદમી પાર્ટી જેવા કાર્યક્રમ હોય તો અમે શું કામ આવે? એવું તો કઈ નથી ને આમાં? નહીં, એવું કોઈ વસ્તુ છે નહીં. એક સમાજને લાગણી ને પ્રેમ છે, એના કારણે એના યુવાનોએ જે કાર્યક્રમ ગોઠવો છે.
કોઈ પક્ષી કે કોઈનો પટ્ટો નાખીને કોઈ આવવાનું નથી. બરાબર, કોઈ રાજકીય પક્ષની આમાં વાત કોઈ નથી. રાજકીય પણ પક્ષ નહીં, કોઈ પક્ષ વિરુદ્ધ અમારે કોઈને ભાષણ પણ નથી આપવાનું, હમ, કોઈ પણ નહીં. પણ હીરાભાઈ સોલંકી અમારા ગુજરાત ફર્સ્ટના મંચ પર જ મારી સાથે જ વાતચીતમાં એમણે અપીલ કરી હતી સમાજને, કોળી સમાજને, કે હવે ન્યાય મળી ગયો છે તો હવે થોડા શાંત થઈ જાઓ. તો આપને લાગે છે કે આ કાર્યક્રમ કરવાની જરૂર હતી કદાચ એનાથી? ના, કારણ પહેલેથી કે બે સમાજ વચ્ચે કશું કઈ ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. ભાઈએ કીધું તો હતું કે બંધ રાખવાનું જ છે, પણ એમાં એવું થયું તેના છોકરાઓ બધી તૈયારી કરી નાખી હતી, બેનર બધું છપાઈ ગયું હતું, બરોબર, અગાઉથી બધી તૈયારી. તો પછી છોકરાઓનું થોડું મન ઓલું થાય, તો મેં કીધું આપણે નાનો તો પ્રોગ્રામ કરી દઈએ. નાનકડો આમ તો એટલે તમે તો કહી રહ્યા છો કે મંજૂરી લેવાઈ ગઈ છે, મોટું ગ્રાઉન્ડ છે, સારું સ્ટેજ બનાવવામાં આવશે. લાગતું તો નથી નાનકડો કાર્યક્રમ થાય. ભાઈ નાનું જ કહેવાય ને અમારા માટે, નાના છોકરાઓ બધા છે, એટલે મોટા વડીલો આગેવાનો તો અમે એ મોટું કરશું ત્યારે બગદાણા કરશું. એટલે હજુ પણ એક બીજો કાર્યક્રમ મોટો કરવાના છો? જી, હજુ બગદાણા કરવાનું છે દરેક. ત્યારે ફરજિયાત અમારા જે આગેવાનો છે એને ફરજિયાત બધાને આવવાના છે. અચ્છા, એ માટેની તૈયારી થઈ ગઈ છે, વાતચીત થઈ બધા સાથે? હા, આ અમારો કાર્યક્રમ પૂરો થાય પછી બધાની રાય લઈને પછી અમારા આગેવાનોને દરેકને ભાઈને અને એમને પૂછી અને પછી અમારો આગળ કાર્યક્રમ બીજો નક્કી થાય છે. આ જ અઠવાડિયે કે પછી મહિના પછી ક્યારે કરવાના છે? ના, વિચાર તો આવતા મહિનામાં જ છે, થોડા દિવસ ટાઈમ લઈને. પણ તમને હવે આમ થોડું સેલિબ્રિટી જેવું ફીલ થવા લાગ્યું છે, કેમ કે મેં થોડી રીલ બી જોઈ, તમે ક્યાંક ઉદઘાટનમાં ક્યાંય ગયા હતા અને હવે હા, એ અમારા સમાજના હતા, એનું ઓપનિંગ હતું તો કે ભાઈ કે તમારે આવવાનું છે. તો પછી મેં કીધું બીમાર છું તો હવે આના ભાવ છે સમાજ પ્રત્યે મારી પ્રત્યે, તો મેં કીધું જઈ આવું. એટલે એના માટેની તૈયારી નથી, કારણ કે આ બધા એક સ્ટેપ હોય છે કે તમે પહેલા સમાજમાં નામ થઈ જાય, લોકો તમને ઓળખવા લાગે, પછી પોલિટિકલી મજબૂત થાવ, સમાજનું પણ તમને એક કવર હોય, અને પછી રાજનીતિમાં જોડાવ. ના, એવું રાજનીતિનું તો એવું કઈ છે નહીં, પણ શરૂઆતમાં તો બધા એવું કહેતા હોય છે. હા, એ તો બરોબર છે, પણ એમાં એવું છે, જો સમાજે આપણને સાથ અને સહકાર આપ્યો છે ને, એમને કઈ જરૂર પડે ને આપણને આમંત્રણ આપે તો જવું આપણી ફરજ છે ને. બરાબર. બીજું તમે જે કહેતા હતા કે આ તો ખાલી નાની માછલીઓ છે, બધા મોટા મગરમચ્છ પકડાવાના બાકી છે. તો એ દિશામાં કઈ થયું ખરા? કશું બહાર આવ્યું ખરા? તમે જે ઇશારો કરી રહ્યા હતા, જે ટ્રસ્ટીની વાત હતી, આ એને ટાવર ડમ્પ અને સીડીઆર ને બધું આવી ગયું છે, એમની તપાસ થાય છે. અચ્છા, એ આપને ખ્યાલ છે, આપને બધી વિગતો મળતી રહે છે? હા, ત્યાંથી ફોન આવે છે મને, ક્યાં નંબર માંથી ફોન આવ્યો તો શું છે બધું. તો એ બધું ક્યાં સુધી પહોંચશે? હજી માયાભાઈ આહિરનું નામ પણ આમાં આવશે એવું લાગે છે આપને? એ તો એનામાં પાપ છે તો એનું આવશે. અચ્છા, નહીં તમે કહેતા હતા કે હું લડત લડીશ એમની સામે, ને તો એ બધું હવે શાંત પડી ગયું કે લડત લડવાના છે કોઈ? ના, લડત તો ચાલુ જ છે ને, જે કઈ છે હજુ તપાસ તો પૂરી થઈ નથી. તપાસ ચાલુ જ છે, બરોબર. જે કોઈ એવિડન્સ મળે છે, જે કોઈ કઈ ને કઈ સંડોવાયેલા હોય તો એમના જવાબ લેવા બોલાવે જ છે ને. બરાબર. આ આખા જયારે જયરાજ આહિર બીજી વાર એસઆઈટી નું સમન્સ જયારે મળ્યું ત્યારે બીજી વાર જતા હતા, એ પહેલા તમારી જયરાજ આહિર કે માયાભાઈ આહિર સાથે કોઈની સાથે વાત થઈ હતી 2-3 દિવસમાં ક્યાંય, અથવા તો પ્રયત્ન થયો હોય? ના, બીજા લોકો ટૂંકમાં આમ ભાઈબંધ દોસ્તારો એમને ફોન કરીને કહેતા હતા કે ભાઈ નવનીતભાઈ ને કયો ને બતાવી દે. મેં કીધું કાયદાનું એક વખત ભાન કરાવવું છે કે પૈસાનું જોર ન ચાલે. ગુજરાતમાં ગાંધીની સરકાર છે, એટલે ગાંધીનું ગુજરાત છે. ગુજરાત છે. હા, એમ એટલે કાયદો તો બધાને લાગુ પડે. એમ એક દાખલો બેસાડવાનો હતો. પણ તમને નથી લાગતું કે કાયદો પછી તમારા માટે પણ ક્યારેક કામ કરશે? જે રીતે પેલા સુરત વાળા જે પાયલબેને તમારી પર આક્ષેપ લગાવ્યા છે, ફરતું ક્યારેક તમારી જોડે બી આવશે, તૈયારી છે કે નહીં તમારી? નહીં, એવી કોઈ મારી મિસ્ટેક જ નથી કે મારા સુધી પહોંચે, બરોબર, કે મારી કોઈ એવી ભૂલ જ નથી. હવે 1.5 વર્ષથી એમ કે એટલું મારું લઈ ગયા છે, તો 1.5 વર્ષથી બેન ક્યાં હતા, બરોબર? અને કોઈ નાની વસ્તુ થોડી છે કે ખિસ્સામાં ભરીને આવી જવાય. એટલે તમને કોન્ફિડન્સ છે પૂરું કે એમાં તમને કશું નહીં થાય એમ?
મેં એવું કર્યું જ નથી તો મને ક્યાંથી છે, મને શેનો ડર હોય? એટલે સામે આહિર સમાજના લોકો એ પૂછી રહ્યા છે કે ભાઈ નવનીત બાલદિયા પણ કે દૂધે ધોયેલા નથી, એમણે પણ હા આવા ભાઈ, એ તો આક્ષેપ તો કોઈ ના કોઈ કઈ ના કઈ કરવાના જ છે બધા, બરોબર? હા, હા. બરોબર, જે એને શું કર્યું છે એ જોવે ને. હમ. એમના દીકરા, એમના સમાજના જે ભાઈ છે, એમણે શું કર્યું છે, એના પપ્પાનું નામ ક્યાં છે, શું છે, બરોબર ને? એમનો દીકરો શું કામ કરે છે, એ જે સમાજના કોઈ આમ તેમ કહેતા હોય તો એનો વિચાર કરે ને કે ભાઈ આપણા ભાઈ શું કરે છે. આપણા ભાઈએ કઈ કર્યું ત્યારે આ ભાઈ આવું ખોલીને આવે છે ને સામે. માયાભાઈ તો કીધું ને કે જે થયું બધું બરાબર જ થયું છે અને બરાબર જ થશે બધું, એમને એ પણ હા ફૂલ એ તો કોન્ફિડન્સ. હા ભાઈ, એ તો એમને હા ભાઈ, એ તો એમને જે કઈ કર્યું છે એ તો એને સારું લાગતું છે, એના દીકરાએ સારા કામ કર્યા હોય એવું લાગતું, અને એમનો દીકરો હવે જેલમાં ગયો એ પણ એને સારું લાગતું હોય. ના પણ એક હજી આ એવી નવું સ્થિતિ હોય જોવો ને ને. બધું, હજી આ બધું નવું આવે છે એ સારું લાગતું છે. શું બીજું નવા બીજા 8-10 તમે જે હા હા હા, એ જે આવે એ બધું સારું જ લાગતું છે. તો એમાં પણ જાણે કે આ પાયલબેન જે રીતે તમારી સામે તમે કહી રહ્યા છો 1.5-2 વર્ષ પછી આવ્યા, આજે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ભાઈ પણ 1-2 વર્ષ પછી જ આવ્યા ને, એ અત્યાર સુધી હા ક્યાં થઈ સવાલ થવાનો એવું થાય કે પછી આ બધું એક હા, ઘેરાબંધી થઈ રહી છે જયરાજની સામે. એ તો બરોબર છે, એ તો એ જગ્યાનું જે કાંઈ મારી પાસે આવશે એ તો અમે જોઈ લેશું. એમ નહીં, એટલે એ પછી તર્ક એ લોકો પણ આપે સામે કે તમે બધું પણ ખોદી એવું ખોદી જૂનું લઈને આવો છો જેમાં નહીં ક્યાંય નહીં નહીં નહીં, એ જગ્યામાં એવું મેં કશું કર્યું જ નથી તો મને શેનો ડર હોય? એ બેનની જમીન છે, એની 3 વીઘા જમીન છે, એના મમ્મીની 5 બહેનો છે, એની જગ્યામાં આપણે કોઈ વસ્તુ કરેલી નથી, બરોબર? એના મમ્મીના નામે જમીન છે, એમની 3 વીઘા બેનની જમીન છે ત્યાં, એ જગ્યામાં આપણે કોઈ વસ્તુ કરેલ નથી. અને અન્ય પૈસાની કોઈ જગ્યામાં નહીં નહીં, એવું કોઈ વસ્તુ થઈ જ નથી આપણે. તો તમે જે કીધું કે 8 થી 10 એવા કિસ્સા જે કાલે તમે ઉજાગર કરવાના છો જયરાજ આહિરની સામે, તો એ બધું રેડી થઈ ગયું છે? બધા એ લોકો બોલશે કે પછી બધા ફરી હા, એ જશે? તો હા, એના અગાઉ પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા જ છે, અને એ લોકો બધા પ્રૂફ લઈને આવવાના જ છે. એટલે બે બે કાર્યક્રમ તમે કરશો, એક તો સમાજનો આભાર માનશો, બધાનો સન્માન, અને બીજું આ જયરાજ આહિર સામે બીજો એક મોરચો ખોલવાની તૈયારી તમે કરી. એટલે કદાચ આમાંથી બચી જાય તો પેલામાં એમને એમની સામે કાર્યવાહી થાય એ માટેના પ્રયત્નો તમે કરશો. સત્યનો વિજય કરાવવાનો છે, જે સાચું છે એટલે અમારે કોઈ વસ્તુ ખોટી કરવાની નથી. હું પહેલેથી જ કહેતો આવું છું કે મારા ફરિયાદમાં જયરાજ છે ને છે, બરોબર? તો અન્ય કોઈ લોકો અમારે ખોટી રીતે કોઈને હારે લઈને સાથ સહકાર નથી આપવાનો, જે સત્ય હશે એ બારું આવશે. આહિર સમાજના સ્ટેટમેન્ટ પણ તમને ખબર હશે, એ પ્રેસ નોટ હોય કે પછી સોશિયલ મીડિયામાં આવેલા વિડીયો હોય કે તમે જે કોડીનારમાં પરસોત્તમભાઈ સોલંકીને મળવા ગયા અને પછી ત્યાંથી બધા વિડીયો વાયરલ થયા કે અખતરા કરવા તો કરી લો, જરૂર પડે ધોકાએ ઉપાડીશું. ના, આહિર સમાજ ખૂબ નારાજ છે. એ કોઈ સમાજને ટાર્ગેટ કરીને કહેવામાં આવ્યું નથી. આ તો કોઈ માથે લે એ વાત ખોટી છે, બરોબર? કે જે આવા કામ કરતા હોય, લુખાગીરી ખોટી ઓલી કરતા હોય, એના માટેની વાત છે, બરોબર? બાકી કાયદો તો બધાને લાગે છે. અમારા ભાઈએ તો ધોકા લેવાની વાત કરી, તો હવે તો પેલો આજનો વિડીયો વાયરલ થયો એમાં તો એમના જ સમાજના છોકરાઓને પેલા જયરાજભાઈ ને છે તો એ તો ધોકા લીધેલા દેખાય છે, તો એના વિશે શું કે છે? હા, એ જવાબ પણ એમણે આપવો જોઈએ. હે પણ આ ખાલી આ પણ હું ઈ સમાજને એટલી વિનંતી કરું છું કે ભાઈ આ એક મેટર પર્સનલ છે, કોઈ સમાજ લેવલની નથી, જેથી કરીને એકબીજાની ટીકા ટિપ્પણી ન કરે, બરોબર? જે થાય કાયદાનું કામ કરશે. પણ એમની આહિર સમાજને દુઃખ તો પહોંચે ને, કે એક તો અત્યારે એમણે કહ્યું કે અમે અત્યાર સુધી મૌન હતા, મીડિયામાં કે સોશિયલ મીડિયામાં બી અમે સીધી રીતે બે સમાજ આમને સામને ના આવે બધા ખૂબ પ્રયત્ન કર્યા, પણ પછી તમે આવી રીતે એક મેસેજ એવો વાયરલ કર્યો કે ધોકા અમે ઉપાડીશું, તો કે એમને દુઃખ લાગ્યું છે બાબતનું. પણ એમાં કોઈ સમાજને તો ટાર્ગેટ નથી કર્યો કે ભાઈ જે આવું આવારાગર્દી કરતું હોય એમના માટે કાયદાનું કામ કરે, પણ અમુક કાયદાથી ન સારતા હોય તો એવું પણ બોલ્યા છે ભાઈ. પણ એમણે કહ્યું કે મને તો તમારા મતની પણ જરૂર નથી, એવું પણ બોલ્યા હતા. એ તો એ વિસ્તારમાં હોય એટલે ત્યાંની વાત શું હોય ને શું નહીં આપણને તો શું ખબર હોય. અચ્છા,
આ જયરાજ આહિરની ધરપકડ થઈ પછી તમે કુંવરજીભાઈ બાવળિયાને મળ્યા, મહુવાના ધારાસભ્યને મળ્યા, ત્યાં પરસોત્તમભાઈને મળવા ગયા, બધા શું કહેતા હતા તમને? એમના તરફથી શું કહેવાય? બધાએ શું કહ્યું? કાંઈ નહીં, બધાને આભાર વિધિ ને જે કીધું કે ભાઈ આપણે સત્ય તો સાચો હતો એટલે આપણો જીત થઈ છે. સત્યમેવ જયતે કુંવરજીભાઈ બાવળિયા પણ એમણે પણ પોસ્ટર મૂક્યું હતું. હીરાભાઈ સોલંકી અને એમની પણ કાલે ગાંધીનગરમાં બેઠક છે, કદાચ આપને ખ્યાલ હશે. હા, કાલે છે. તો એ ત્યાંથી કોઈ બીજો મેસેજ આપવાનો હતો? એક બાજુ તમે ગાંધીનગરમાં ઘેરાબંધી, ભાવનગરમાં ઘેરાબંધી, શું ધાર્યું છે પોલીસ? ના, એવી કોઈ ઘેરાબંધી નથી. અમારો તો એક સંદેશ કે જેથી કરીને કોઈ પણ, અમે તો નાનો સમાજ, ઓલા ગરીબ સમાજ કહેવાય, એટલે કોઈ આવી ખોટી હેરાનગતિ, દાદાગીરી ન કરે. અમારી પાછળ અમારી એકતા જોઈને અન્ય સમાજ પણ એકતા કરે છે, જેથી કરીને કોઈ ખોટા, જે માનો કે કોઈ આવી ગુંડાગર્દી કરતા એનો કોઈ સમાજ હોતો નથી, પણ એક સમાજની એકતા જોઈ, કોઈ પણ સમાજ હોય એની થોડીક એકતા જોઈને તો આવા ગુંડાઓને થોડુંક આમ ડર બેસે કે ભાઈ હાલો કોઈ પણ સમાજ હોય તો એમની જોડે આપણે કરવું, તો ભાઈ આની પાછળ છે એનો સમાજ, એવું દેખાય. એટલે એક વાત એ તો આપણે માનીએ કે આ રીતની જયારે એકતા સક્રિયતા બતાવી ત્યારે જઈને પછી પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરવી પડી. એનાથી કદાચ વિપરીત હતો, આટલો બધો અવાજ બુલંદ ના થયો હોત તો કદાચ પરિસ્થિતિ અલગ પણ હોત. એ એક મુદ્દે હું સહમત છું. પણ જે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થઈ રહ્યો છે, ને ભલે તમે ના પાડો પણ સોશિયલ મીડિયામાં તમે પણ જોતા હશો કે સામે ગાળાગાળી પણ થઈ રહી છે, ન બોલવાનું લોકો બોલી રહ્યા છે. એ પણ અટકવું જોઈ રહ્યું છે, કારણ કે એવા 5 જણ એ બાજુ પર હોય, 5 જણા અમારી બાજુ હોય, પણ હું એ લોકોને પહેલેથી રિક્વેસ્ટ કરું છું કે આ કોઈ લડાઈ સમાજની નથી. અને હું તો એ પણ કહું છું કે બે સમાજનો આભાર માનું છું કે અત્યાર સુધીમાં કોઈ એવો અનિચ્છનીય બનાવ નથી બન્યો. એ બદલ આહિર સમાજનો હું આભાર માનું છું અને અમારા સમાજનો આભાર માનું છું. આવી બધી 2-5 જણા તમારામાં ને અમારામાં હોય તેને કોઈ સમજાવે વ્યક્તિ હોય કે આ કાયદાકીય લડત છે, એ લોકોને લડવા દો. બરાબર. હવે તો તમે બધા પુરાવા એસઆઈટી ને આપી દીધા કે હજુ બધું બાકી છે? કશું પિક્ચર બતાવવાનું? હા, હજુ તપાસમાં કઈ માંગશે તો આપશું, નહીતર પછી છેલ્લે અમે કોર્ટમાં રજૂ કરશું. જ્યારે ફાઇલ કરશે ત્યારે અમને એવું લાગશે કે આમાં થોડુંક બાકી છે તો અમે કોર્ટમાં માંગણી કરશું ને કે સાહેબ આમાં આ નથી આવ્યું. એસઆઈટી ના વડા હોય કે પછી ભાવનગર રેન્જ આઈજી, એમની સાથે આપની વાત થઈ ખરા આ બાબતે ધરપકડ બાદ? ના, ત્યાર પછી ના, એમના જે પેલા સાહેબ ઝાલા સાહેબ, જાડેજા સાહેબ છે, એમની જોડે વાતચીત થઈ છે મને. અચ્છા, એ તમને બ્રીફિંગ આપતા હોય? જે કઈ એવું કઈ કામ કહેવાનું હોય કે આપણે કઈ ડોક્યુમેન્ટ બાબતનું કઈ હોય તો એકબીજાને જાણ થઈ છે. હવે તો આ એસઆઈટી પર તો તમને ભરોસો આવી ગયો ને? કે પહેલા તો નતો પોલીસ પર, હવે તો વિશ્વાસ બેઠો કે પોલીસ? પહેલેથી મારો વિશ્વાસ, પહેલેથી પોલીસે કામ જ એવું કર્યું તો શું કરવાનું કયો? કોઈ પણ સ્વાભાવિક છે, કોઈની જોડે એવું બને તો બીજી વખત વિશ્વાસ કેમ કરવો? હવે તો પ્રસ્થાપિત થયો છે, એસઆઈટી કરી બતાવ્યું ને. હા, પણ આપણે આભાર જ માનીએ છીએ ને. હવે તો કરો કે એસઆઈટી જે કરશે સારું જ કરશે. હા, એ તો સારું જ કરશે જે કરશે. બરાબર. તો તમને શું લાગે છે કે કયા એવા પુરાવા એ સાબિત થઈ ગયા મહત્વના, જેના કારણે જયરાજ આહિરની પોલીસે ધરપકડ કરી? તમે આપ્યા અથવા તો કોઈ સાક્ષી બોલી ગયા એના કારણે થયું, એ થોડું જાણવું છે. હજુ કશું એના વિશે વિસ્તૃત જાણકારી નથી ગઈ. પેલું તો મને ફોન કર્યો હતો, એકનું રેકોર્ડિંગ આપ્યું હતું, બરોબર? મારામાં કોલ કરો, કારણ કે જેથી મારે ને કોઈને એને ક્યારેય ભવિષ્યમાં વાત થઈ નથી, બરોબર? મને કોલ કરવાનો, એનું કોલ રેકોર્ડિંગ. મારા મિત્રો હતા, એમને ફોન કર્યો, બરોબર? પ્લસ મને માર્યાનો વિડીયો, પછી એમના ફાર્મનો વિડીયો, અને પછી જે કોલ ડિટેલ નીકળી હોય, એ જે કોલ ડિટેલ નીકળી એમાં જે આરોપીની સાથે સતત એમનો કોન્ટેક્ટ, એ બધું હતું. અચ્છા, સાક્ષી પેલા રામભાઈ અને ચેતન સોની, કદાચ એમને સાક્ષી બનાવવામાં આવે, બરાબર ને? એમણે શું સ્ટેટમેન્ટ આપ્યા ટૂંકમાં? એમને આમાં શું રોલ હતો? એમને તો જે સત્ય હકીકત હતી એ આપી છે ત્યાં. વાત પહોંચી હતી એમને આ બાબતથી કેવી રીતે જાણ? હા, એ લોકોના ઓલામાં ફોન જયરાજનો એનો આવ્યો હતો અને મારો નંબર એમની પાસેથી લીધો હતો ને એમને ઉગ્રતા ભરી કઈ વાતચીત કરી છે કે નવનીત ક્યાં છે ને શું છે ને, એ કઈ જે
કીધું છે એમનું, એને આ નિવેદન આપ્યું છે કે ભાઈ આ ભાઈ નો આ રીતે ફોન આવ્યો હતો. ઓકે, એટલે એમણે કહી દીધું કે આ જયરાજ આહિરે નવનીતભાઈ વિશે ડિટેલ્સ બધી એમણે મંગાવી હતી. બરાબર. જયરાજ આહિર સાથે સૌપ્રથમ મેં પણ વાત કરી હતી જ્યારે તમે આક્ષેપ લગાવ્યો એ દિવસે, પછી આપણે ઇન્ટરવ્યુ કર્યો હતો. એમણે તો કહ્યું હતું કે મારી નવનીતભાઈ સાથે ક્યારે વાત થઈ નથી, ના હું મળ્યો છું, ઓળખતો પણ નથી. આ તો રેકોર્ડિંગ ક્યાંથી આવ્યું છે અને ક્યાંથી આ ભાઈ વૈયા ગયા અંદર? એ તો એમના દાવો પર ક્યારે અડગ રહે. માં મંગલ સુખી રાખે એને. ત્યારે એવું કઈ કીધું હતું ને મને, માતાજી સદબુદ્ધિ આપે એમ. હા હા, હવે આપણે એને કહીએ ને માં મંગલ સુખી રાખે એને, ને સાસુ બોલે. સાચું બોલ. તમે કીધું હતું કે માયાભાઈ આહિરે પણ તમારો સંપર્ક કર્યો હતો કંઈક હા સમાધાન ત્યારબાદ માટેના. હા બીજા દિવસે મેં એમને કોલ કર્યો હતો. મેં કીધું આપણને તો આવું બધું તો મનમાં નહોતું કે ભાઈ આમ છે ને આમ છે, બરોબર. હવે મેં એને પછી ફોન કર્યો કે ભાઈ તમારા દીકરા આવું મારી જોડે કર્યું છે, બરોબર. તો મને કે મારો દીકરો એવું ન કરે. મેં કીધું આ મારા, મેં કીધું ટાટિયા ભાંગી નાખ્યા, એના ફોટો પાડીને મોકલો. મેં હાથ પગ મેં કીધું મારા તોડી નાખ્યા. તો મને કે એવું થયું હોય તો કે હું આવું પછી કે આપણે બેઠીને જે કાંઈ છે સોલ્યુશન કરી નાખશું. એની ઓડિયો ક્લિપ તમે રિલીઝ ના કરી, નવનીત બાલદિયા અને જયરાજ આહિરની વાત થઈ એ તમે રિલીઝ કરી, એ પણ સત્ય. મારા ફોન ત્યારે તૂટી, જે આરોપીઓ છે એને મારા 2 ફોન તોડી નાખ્યા હતા. હા, પછી મેં બીજા ફોનમાં કાર્ડ નાખી, એમાં રેકોર્ડિંગ થતું નહોતું, એટલે એ રેકોર્ડિંગ નથી થયા ફોન. મારા 2 ફોન ત્યાં આરોપીએ 2 તોડી નાખ્યા હતા. જયરાજ આહિર જોડે વાત થઈ, એ કેવી રીતે રેકોર્ડિંગ રહી ગયું તમારું? એ તો અગાઉ મેં પેલા મારા મિત્રને આપી દીધા હતા. પણ એમાં પણ તમે અધૂરું રેકોર્ડિંગ રિલીઝ કર્યું છે, એમાં ફૂલ રેકોર્ડિંગ નથી. કયું? જયરાજ આહિર જોડે વાત થઈ કે ક્યાં છે ભાઈ નવનીતભાઈ? બસ એટલી જ વાત થઈ, બીજી વધારે વાત જ નથી. બીજી કોઈ વાત થઈ નથી? નહીં કશું નહીં. એ જયરાજ આહિરનો એક જ ફોન હતો. ભાઈ એક એનો ને એક પેલા રાજુ બોવડા. બરાબર. તો હજી હવે આમાં મુખ્ય આરોપી તરીકે શું આવી ગયા છે જયરાજ આહિર, કે બાકી છે હજી એમાં? હવે એ તો એસઆઈટી વાળાને ખબર હોય, બધી તપાસ કરે છે. એ તમે ડિમાન્ડ હવે ભૂલી ગયા છો? પહેલા તમે જે કહેતા હતા કે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર આવ્યું છે, હવે હા એ તો છે જ, પણ એ તો હજી તપાસ કરે. તપાસમાં વિશેષ કોના મનમાં શું હોય એ તો આપણે કેમ જાણી લેવાનું? કારણ કે આ તો મારી નજરમાં દેખાણો, બરોબર, ને માણસો ને દેખાતો સ્વાભાવિક છે, બરોબર. એથી ઉપર આ બધા રચના કરવા વાળા હોય તો આવશે. એટલે તમે તમારું ગોલ બદલી નાખ્યું, ટાર્ગેટ. પહેલા જયરાજ આહિર કહેતા હતા. ના, ટાર્ગેટ બદલવાની ક્યાં વાત છે? હું પહેલેથી કહેતો આવું છું, મારે જે કાંઈ મેટર બની આ કારણેથી બની છે, બરોબર. કે ભાઈ મેં માયાભાઈને ફોન કર્યો પેલા ટ્રસ્ટી બાબતે, બરોબર. તો એ દિશામાં આ લોકો તપાસ કરે જ છે કે ભાઈ આ લોકોનો કઈ રોલ હશે તો આવશે બારો. શરૂઆત તો ત્યાંથી છે. મેં તો જયરાજભાઈને ફોન નતો કર્યો, બરોબર. મેં માયાભાઈને ફોન કર્યો હતો, બરોબર, આ બાબતે. બરાબર. જ્યારે એ 29 તારીખે તમારી સાથે મારામારી થઈ ને, કે 28? 28 થઈ. આમ 28 ને આમ 29 છે, 1:30 વાગ્યા રાતે. તો ત્યારે તમને અંદેશો હતો કે ભાઈ સમાજ આટલું મોટી સંખ્યામાં તમારી જોડે ઉભો રહેશે, તમને ન્યાય અપાવવા માટે ગુજરાતભરમાં આવી ચર્ચાઓ થશે? તમને એમ લાગતું હતું કે ત્યારે થોડા ડરી ગયા હતા? એ સમય આમ દિલથી જવાબ આપજો, કેવું? નહીં, હું ડરેલો તો નહોતો, બરોબર. મને વિશ્વાસ હતો હું ન્યાય મેળવીને જ લઈશ. હું પ્રૂફ ભેગા કરતો હતો 2 દિવસ સુધી. અચ્છા, તો એ આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો કે ભાઈ હું લડીને રહીશ સામે, ભલે મોટું માથું કેમ ના હોય? વિશ્વાસ તો હોય ને, આત્મવિશ્વાસ એટલો મને હતો કારણ કે અમારા સમાજને જ્યારે જરૂર પડે છે ત્યારે અમારા ભાઈઓ હાજર રહે જ છે. ના, પણ ઘણા બધા લોકો ડરી જતા હોય છે આવા કે સામે મોટા વ્યક્તિ હોય, અથવા તો એમને એવું લાગતું હોય કે ભાઈ ક્યાં જઈશું, તમે પોલીસ સ્ટેશને જાઓ તો તમારી સાથે બરાબર વાત ન થાય. તમે જ કીધું કે આમાં એ પીઆઈ બગદાણા પીઆઈ 3 વાર ફરિયાદ બદલાવી. ના, પણ મેં એમના ઉપર વિશ્વાસ મૂક્યો હતો. એક બેન લેડીઝ તરીકે મેં વિશ્વાસ મૂક્યો હતો, બેન તમે યોગ્ય દિશામાં તમે તપાસ કરો, મુખ્ય જે કઈ છે મારું આ એ પ્રમાણે તમે કરો તમને એવું લાગતું હોય તો. એટલે હું એ જ કહેતો હતો કે આવું બધું થતું હોય છે તો પછી એ રીતનો વિશ્વાસ કેવી રીતે આવે છે કે ભાઈ હું આમાં લડીને જ રહીશ, મારે સત્ય બહાર લાવવું જ છે? એ કંઈક પાછળ બેકઅપ તો હશે કઈ
પોલિટિકલ મારો બેકઅપ પોત- નહીં મારો પોતાનો આત્મવિશ્વાસ હતો કે મને ન્યાય મળશે ને મારો સમાજથી માંડીને મારા આગેવાનો બધા મારી જોડે રહેશે. કારણ કે જે તે સમયે મારતા હતા ત્યારે તે મને વિશ્વાસ હતો કે મને કાંઈ નહીં થાય, ગમે એટલો ભલે મારે. અચ્છા. બરોબર, તો એટલો માર મારે તો એમ મા બાપે યાદ આવી જાય. હા. આપણે એમ કહીએ છીએ કે ભાઈ મારી ભૂલ હોય ઈ કયો તમે પેલા. હમ. અચ્છા, તમારા એક સીસીટીવી પણ વાયરલ થયા છે અને કેમ બતાવવામાં આવ્યું કે તમે એમાં આયા પછી હોસ્પિટલમાં ચાલતા ચાલતા જાઓ છો, એ બાબતે શું કહેશો તમે? એ હા, સાચા એ છે તો CCTV? મારા પગ ભાંગી થોડા ગયા છે. હમ. માર મારીને મને બધે ઇન્જર્ડ ટાંકા આવેલા છે, બરોબર, હાથ ભાંગેલો છે. મેં એવું તો નથી કીધું કે મારા હાડકા ભાંગી નાખ્યા છે પગના. હમ. બરાબર. એટલે એમાં એવું દાવો થઈ રહ્યું છે કે તમે ત્યારે સીસીટીવી માં પરફેક્ટ ચાલો છો, હા, પછી એ તો સ્વાભાવિક છે. માર મારે તો કઈ તરત કોઈ માણસ મરી નથી જતો, બરોબર. લાંબો સમય વહી જાય તો મને તાત્કાલિક બાપુની દયા છે એટલે સેવા વાળાની ગાડી આવી તરત, અને મને તરત હોસ્પિટલ લઈ ગયા. એક જણાએ હાથ પકડી અને મને રાખ્યો હતો, કારણ કે મને ચક્કર ને એવું તો આવતું જ હતું ત્યારે પણ, બરોબર. પણ હાથ પકડીને લઈ જતા હતા એટલે હું આમ ક્યારેક ચાલુમાં બેભાન પણ થઈ જતો હતો, બરોબર. એમ, કારણ કે લોહી બધું નીકળતું હતું એટલે બધું આમ એવું ફીલ થતું હતું કે આમ ચક્કર આવી જાય ને એવું બધું. તમે સૌથી પહેલા આ સમાજમાંથી કોને ફોન કર્યો હતો? તમે સામેથી એ લોકોનો ફોન આવ્યો હતો કે તમે કોઈને ફોન કર્યો હતો કે સાહેબ આવું થઈ ગયું છે? હીરાભાઈ સોલંકી હોય કે કોળી સમાજ? ના, મેં 2 દિવસ સામના શાંતિથી બધા પ્રૂફ એકઠા કર્યા કે ભાઈ હકીકત મારે કોઈ હું મારા આગેવાનને ફોન કરું તો મારી પાસે સાબિતી તો હોવી જોઈએ ને કે આના સુધી પહોંચવાની કારણે જ આવું કર્યું છે, બરોબર. સૌપ્રથમ તો આપણે જો એટલું બધું લાંબુ થશે એવું મને ઓલું નતું, પણ મને એવું પોલીસ ઉપર વિશ્વાસ હતો કે આલો બેન છે તો આપણને ન્યાય અપાવીને જે કાંઈ સાચી દિશામાં તપાસ કરશે. પણ પછી મને એવું લાગી રહ્યું છે કે આ લોકો આરોપીને બસાવી રહ્યા છે, તો મેં કીધું થોડુંક આપણે આગળ વધવું જોઈશે. એટલે પછી હીરાભાઈને જ ફોન કર્યો, ભાઈ આ રીતનું છે. એટલે તમે ફોન કર્યો હતો હીરાભાઈ? પછી હીરાભાઈ 1 કે બીજી તારીખે આયા હતા કદાચ, નવા વર્ષની શરૂઆત હતી. હા. તો ત્યારે તો તમારી એક ખુલીને વાત થઈ હશે કે ભાઈ આ જયરાજ આહિર આવું બધું કર્યું છે, માયાભાઈ આહિરને દીકરા છે. હા, એ તો પ્રૂફ છે બધા, મેં પેલા બતાવ્યા જ હતા ભાઈને કે આમ છે બધું, આ રીતનું છે બધું. એમણે અંદર ખાને પછી પ્રયત્ન કર્યો હતો કે સીધો હું માયાભાઈને ફોન કરું કે જયરાજને ફોન કરું? નહીં, એમાં સમાધાનની વાત જ ક્યાં આવે કોઈને ફોન કરવાનો? આવું બધું કર્યું છે તો આપણે ન્યાય લેવાનો ને. આજે આ મારી જોડે બન્યું છે, કાલ બીજા જોડે બને. એક વખત જવા દો તો બીજાની સાથે એ વસ્તુ એ કરવા. આ બનતું જ આવે છે વિસ્તારમાં, બરોબર. આ 23 નો પેલો કેસ છે, એમની જોડે મારી જેમ જ સેમ બનેલું છે. હવે એનાથી કઈ આગળ નથી કાર્યવાહી કરતી. એ બધા કેસમાં શું શું છે? એટલે બધામાં મારામારી જ કરેલી છે કે પૈસા? હા, બધામાં મારામારી જ છે. પૈસાના પાવરથી. પૈસા કોઈ જે ઓલા બનેલા છે, ભોગ બનેલા છે, એમને કોઈને પૈસા નથી આપેલા. એ પૈસા આ લોકો પોલીસ પ્રશાસન એ લોકોની માથે વાપરતા હોય એવું લાગે છે મને. એ બધું કોઈની ફરિયાદ સાચી ન લે, સાચી થવા ન દે, કઈ ના કઈ રીતે પ્રેશર કરીને બધું દબાવી દેશ. એટલે તમે હવે બગદાણાના હીરો બની જશો ટૂંક સમયમાં, કે બધાને તમે મસીહા બનીને ન્યાય અપાવશો એમ ને, જે 10 જણા છે. એ સાચું છે, એ સત્ય લાવવાનું છે. અચ્છા, બરાબર. એમાં હું એક નથી, બરોબર. બધા એ લોકોને પણ, કોઈ પણ નો સમાજ નાનો, એ લોકોને કહું છું જે ભાઈ કોઈની જોડે કોઈનું મકાન પાડી દેવું કેટલી હદ કહેવાય. હાલો, અને ત્યાં દાદાગીરીથી બધું એમના વાહન, એના ધંધા માટે આવું પસાર કરવું, કોઈની તો આય લાગી છે ને એને. નહીતર ક્યાં માયાભાઈ, એના ક્યાં એનો છોકરો. તો એનું શું? માયાભાઈને તો આ બધી બાબત, જો તમે એના આક્ષેપ તમારા સાચા હોય તો માયાભાઈને કદાચ ખબર જ હશે આ બધી. હા, એ તો ખબર, સ્વાભાવિક જ છે ને. મારો છોકરો હોય, મારો છોકરો શું કરે છે મને નહીં ખબર હોય? આ બધું એક તો પેલો કિસ્સો તો નથી. પેલા એક દાદા એવા હતા, એમાં તો ખુદ માયાભાઈ નું એ લોકોનું નામ દે છે. માયાભાઈ મારી પાસે 10 લાખ રૂપિયાની મને ઓફર કરી હતી ને એવું બધું. બરાબર. ઓકે, ચલો અંતિમ સવાલ. હવે જયારે આ સંમેલન મળવા જઈ રહ્યું છે, એના પછી શું આગળ રણનીતિ? તમે જે બગદાણાની વાત કરી થોડી એના વિશે ડિટેલ્સ આપી દો
કે હવે જે નેક્સ્ટ તમે તો એમાં કીધું કે બધા કોળી સમાજના આગેવાન પણ આવવાના છે, એ હા. માટે ત્યાંથી શું મેસેજ આપશો? ઓલ ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરવા છે બગદાણા. અચ્છા, ઓલ ઇન્ડિયા કોળી સમાજ. હા, કારણ કે 3 રાજ્યના તો અમારી મુલાકાતે આવી ગયા હતા, બરોબર. પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક કર્ણાટક. અચ્છા, 3 ના આગેવાનો આવ્યા હતા. બરાબર. એ માટેની તૈયારી છે એમ ને? તો તમે પાકા રાજનેતા બનવાના છો, મને એવા સંકેત લાગી રહ્યા. ના ભાઈ ના, અમારા રાજનેતા, અમારા આગેવાનો જે અમારા 15 MLA છે, 3 સાંસદો છે, અમારે એક હાથ કરીએ એટલે ઉભા રહી જાય છે. તો પછી અમારે શું એવી રાજકારણની જરૂર છે? અમારા ભાઈ છે ત્યાં સુધી અમારે કોઈ એવી જરૂર જ નથી. અમે જ છીએ એમ જ માનીએ. મોકો મળશે તો જશો તો ખરા ને એમાં, કે નહીં જાઓ? ના ના ના, એવી કોઈ જરૂર નથી ભાઈ, શાંતિથી ધંધો કરીએ. અમારા પરિવારમાં સરપંચ છે તો એ એક પહેલું પગથિયું તો છે જ. ના, એ તો વર્ષોથી, જો પેલા મારા મોટા ભાઈના ઘરના પણ સરપંચ હતા, આજથી 15 વર્ષ પહેલા. અને હું પણ છેલ્લા 15-20 વર્ષથી ગામમાં પંચાયતના સભ્ય તરીકે રહું છું, બરોબર. આ વખતે મારા ભાભી છે. એટલે પંચાયત પહેલું પગથિયું હોય, પંચાયતમાં જાઓ. ના, એ તો હું છેલ્લા 15-20 વર્ષથી પંચાયતની અંદર છું, પણ હમણાં ન્યાન્યા હારા. હવે જમ્પ મળી ગયો ને તમને ગુજરાતમાં? નવનીત બાલદિયા. ના, એવો જમ્પ નથી કરવો આપણે. અચ્છા, સારું. કઈ અમારા આગેવાનો છે, અમારી કોઈ એવી રાજકીય ઓલીમાં જવાની જરૂર નહીં પડે, કારણ કે અમારે ભાઈ છે એટલે બધું આવી ગયું અમારે. છેલ્લી તમે કોળી સમાજને તમે અપીલ કરી દો કે ભાઈ આપણે સમાજ વચ્ચે લડાઈ નથી કરવાની, આપણે બે. હા, એવું બે સમાજને અપીલ કરું છું, આહિર સમાજ અને કોળી સમાજ બંનેને, કે ભાઈ ખોટી એકબીજાની ટીકા ટિપ્પણી નહીં કરો. કાયદાનું કામ કરે છે, બરોબર. કાયદા મુજબ જે થતું એ થાય. બાકી ખોટા સામે આવીને એકબીજાના આક્ષેપ કરી, બરોબર. આપણે બધા હિન્દુ છીએ એટલો વિચાર કરો, બરોબર એમ. ઓકે, ઠીક છે. આભાર નવનીતભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ.